આપણે આજે માખણ બનાવવાનું છે અને આ ફ્રેશ મલાઈ લીધી છે આપણે દૂધ ઉપરથી આ નીકળે ને આ મલાઈને 2 દિવસ સુધી સાસમાં થોડીક સાસ રેડવાની, પછી 2 દિવસ મૂકી રાખવાનું અને બીજા દિવસે આપણે સાંજે આ મલાઈને બીજા દિવસે કરો તો ત્રીજા દિવસે કરો તો અને પછી આ મલાઈ હોય ને એને આ બરફ હોય ને આ બરફ એ નાખી દેવાના 2 કટકા મોટા મોટા હવરા મોટા ભાગીને પછી એને બરાબર હલાવવાનું એટલે માખણ આવી જશે બરાબર. માખણ આવું માખણ આવી જાય બરાબર. પછી હું તમને બતાવું ગરમ કરવા ઘી મૂકું એટલે આવી રીતે હલાય કરવાનું એટલે માખણ આવી જાય. 5 જ મિનિટ હલાવો એટલે માખણ સરસ થઈ જાય કાઠું. આ માખણ છે ને એને હલાવી દીધું આપણે બરાબર 5 મિનિટ. પછી એમાંથી આ 2 કોકરા બરફના મૂક્યા હતા ને જે નાખ્યા હતા ને એ કાઢી લેવાના બરાબર. બરફના કાઢી લીધા બરાબર. પછી આ બધું હોય ને આમ કરી દેવાનું એટલે બધી એક બાજુ માખણ આવી જાય ને ના સાસ ને બધી આમાં લઈ લેવાની બરાબર. બધી સાસ લઈ લેવાની આમાં એકદમ માખણ જ રહેવું જુઓ બરાબર. પછી આ માખણ છે ને એકવાર આમાં લઈ દેવાનું પછી પાણીથી ધોઈ દેવાનું 1-2 વાર. આ માખણ 2 વાર ધોઈ દીધું બરાબર. આ બીજી વખત ધોવાય છે માખણ. આપણે હાથ બગાડવાના નહીં, માખણના રીતે એક બાજુ કરી દેવાનું અને પાણી ઢોળી દેવાનું. બધું પાણી નીતાર દેવાનું. પાણી બધું નીતર દેવાનું બરાબર. અને પછી આપણે જે માખણ કાઢ્યું ને એમાંથી આ સાસ નીકળી. ફરજિયાતામાંથી વડવો ઢોકળા બનાવજો, મસ્ત ખટ્ટા મીઠા ઢોકળાનું વડવું બનશે. આ સાસ સારી છે, ઢોળી નહીં દેવાની અને એમાંથી આ ઘી બનાવી જો. આ રીતે ગરમ કરવાનું માખણને એટલે આ ઘી બની ગયું ચોખ્ખું બરાબર. પછી આ ઘીને ગાળી દેવાનું. આની અંદર ગળણું મૂકી આ ગળણું મૂકવાનું પછી એની અંદર ગાળી દેવાનું બરાબર. અજવાળું થોડું દેખાય. બનીને તૈયાર થઈ ગયું જુઓ. આપણે આટલું ઘી બની ભરાઈ ગઈ.